છે ને એકદમ બજાર જેવી ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પૂરી. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવવાના છીએ રવા અને ઘઉંના લોટમાંથી પાણીપુરીની પૂરી. પાણીપુરીની પૂરી બનાવવા માટે મેં અહીંયા લીધો છે 1 વાટકી રવો. અને જો તમે કપના મેઝરમેન્ટથી માપતા હોય તો 1 કપ રવો લેવાનો છે, જે પેકેટ પર સૂજી લખીને આવે એ. ત્યાર પછી મેં એ જ વાટકીના અડધા માપનો લીધો છે ઘઉંનો લોટ, જે સામાન્ય આપણે રોટલીનો લોટ હોય એ જ લોટ લેવાનો છે. ચપટી ખાવાના સોડા નાખવાના છે. સોડા વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે લોટને સારી રીતે મિક્સ કરી દઈશું. લોટ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને ગરમ હુંફાળા પાણીથી લોટ બાંધવાનો છે. પાણી વધારે ગરમ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધી લઈશું. લોટ વધારે કડક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સામાન્ય આપણે જે ઘઉંના લોટની પૂરી બનાવીએ છીએ એટલા લોટ જેવો જ ઢીલો લોટ રાખવાનો છે. વધારે ઢીલો ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે અને વધારે કડક પણ ના થવો જોઈએ. તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે લોટને આ રીતના એરટાઇટ કન્ટેનરમાં મૂકી દેવાનો છે. આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. 5 થી 6 મિનિટ માટે આપણે લોટને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકવાનો છે. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે 5-6 મિનિટના રેસ્ટ પછી. હવે આપણે આના એક સરખા ગુંડલા કરી લઈશું. એક ગુંડલું લઈ અને બીજા વધારાના ગુંડલાને ફરી આપણે ડબ્બામાં મૂકી દઈશું. લોટને બહાર નથી રાખવાનો. જો બહાર રાખશો તો લોટ સુકાઈ જશે અને પૂરી સરખી નહીં વળે. લોટનો આ રીતે રોલ કરી નાના નાના પીસીસ કરી દઈશું. આના પર ચપટી રોટલીનો લોટ સ્પ્રિંકલ કરી આ રીતે મૂકી દઈશું. પૂરીની થિકનેસ બહુ જાડી પણ નથી રાખવાની અને વધારે પાતળી પણ નથી રાખવાની. પૂરી વણાઈ જાય એટલે પૂરીને એક ભીનું કપડું લઈ આ રીતે પાથરી અને તેમાં પૂરીને મૂકી દઈશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. જો આ તમે ભીના કપડામાં પૂરી નહીં મૂકો અને ડાયરેક્ટ તળશો તો પૂરી ફૂલશે નહીં અને એકદમ ચપટી રહેશે. પૂરી વણી અને પૂરીને આ રીતે ઢાંકી દઈશું. આ રીતે આપણે બધી જ પૂરી વણી લઈશું. જો તમને વણીને ફાવે તો એ રીતના, અથવા તો આવો એક મોટો લુવો લઈ અને આપણે જેવી રીતના રોટલી વણીએ એવી રીતના રોટલીને વણી લેવાની છે. જો તમને જરૂર લાગે તો થોડો થોડો રોટલીનો લોટ સ્પ્રિંકલ કરતા જઈશું. રોટલીની થિકનેસ આપણે એ બહુ વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી રાખવાની છે. રૂપિયાના સિક્કા જેટલી થિકનેસ રાખવાની છે. ત્યારબાદ તેમાં કોઈ પણ ઢાંકણ કે કૂકી કટર લઈ અને આ રીતે શેપ આપી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણી બધી જ પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને કપડું ઢાંકી અને થોડી વાર જ્યાં સુધી તેલ આવે ત્યાં સુધી રેસ્ટ આપીશું અને ત્યારબાદ બધી પૂરીને આપણે તળી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરીને તળી લઈશું. તમે જોઈ શકો છો આપણી બધી જ પૂરી એકદમ સરસ ફૂલી ગઈ છે. પૂરીને સેજ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈશું. પૂરીને તળવામાં માત્ર 5 થી 7 સેકન્ડ જ થશે.
રેડી છે એકદમ બજાર જેવી ક્રિસ્પી ઘરે બનાવેલી પાણીપુરીની